અધિકારી ભાવનગર ટપાલ વિભાગ આજરોજ અમને અમારી ઉપરી ઓફિસ દ્વારા એટલે કે રિજિયન ઓફિસ રાજકોટ દ્વારા એક મેલ મળ્યો હતો કે પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવા માટેની ધમકી મળી છે। હવે પાસપોર્ટ ઓફિસ કઈ હશે એ નક્કી ન થઈ શકે, એટલા માટે અમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી ઓફિસ ખાલી કરાવો। એટલે અહીંયા જે સામેની ઓફિસ છે ડિવિઝનલ ઓફિસમાં નીચે પાસપોર્ટ ઓફિસ કાર્યરત છે, ત્યાં અને હેડ પોસ્ટ ઓફિસમાંથી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જેવો અમને ઈમેલ મળ્યો એટલે તરત ને તરત અમે પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં એ બંને કાર્યાલય તરફથી એક્શન લેવામાં આવ્યા। ડોગ સ્કોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ફાયરવાળા તમામ લોકો આવી ગયા હતા। ત્યારબાદ ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ પ્રિમાઇસીસ, ડિવિઝનલ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કિંગ અને છેક અગાસી સુધી તમામ વસ્તુ ચેક કરવાને અંતે કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી। એટલે આ સર્ચ પૂર્ણ થયાને અંતે આપણે એવું કહી શકીએ કે એ થ્રેટમાં ભાવનગર પોસ્ટ ઓફિસને કોઈ નુકસાન થઈ શકે એવું લાગતું નથી।